હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના બારામાં છે. યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામમાં આર્ટ એન્ડ કલ્ચર સેક્શનમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા વિશે ક્વેશ્ચન આવી શકે છે. તો અત્યારે સૌથી પહેલાં તમે ઇન્ફોર્મેશન જાણી લો કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ન્યૂઝમાં કેમ છે. તો પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને એટલા જ માટે આ બોડી ન્યૂઝમાં આવી છે. તો અત્યારે આ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છીએ. તો જો સૌથી પહેલાં તો પરેશ રાવલ વિશે આમ તો દરેક લોકોને ખબર જ હશે, તેમ છતાં આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો પરેશ રાવલ ઇન્ડિયાના એક જાનામાના એક્ટર છે અને મારા પણ એક ફેવરેટ એક્ટર છે. આમને ઘણી બધી મૂવીની અંદર ખૂબ જ સારો એવો કોમેડી રોલ કરેલો છે અને લોકોને હસાવેલા છે. અને આમને બીજેપીના એમપી પણ હતા 2014થી લઈને 2019 સુધી. આપણું જે ઈસ્ટ અમદાવાદ છે ને, પૂર્વ અમદાવાદ, તો ત્યાંથી આમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ હતા અને આમને પોતાની ટર્મ છે તો એને સક્સેસફુલી 2019માં કમ્પ્લીટ કરી છે. અને હવે 4 વર્ષ સુધી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન તરીકે આમને નિયુક્ત કરવામાં આવે છે. તો આ તમારે છે ને યાદ રાખવાનું છે, કેટલા વર્ષ? 4 વર્ષ સુધી આમને નિયુક્ત કરવામાં આવે છે. અને આ જે પોસ્ટ છે તો 2017થી ખાલી પડી હતી. તો આ તમારે યાદ રાખવાની જરૂર નથી કે કેટલા વર્ષથી પોસ્ટ ખાલી પડી હતી, પરંતુ જસ્ટ એટલું યાદ રાખજો કે પરેશ રાવલ હવે 4 વર્ષ સુધી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન તરીકે પોતાની સેવા આપશે. હવે જો જે ખાસ કરીને જે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા છે ને, તો એના ઉપરથી એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. તો મેં તમને જેમ પહેલાં પણ કીધું, તો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એ ઇન્ડિયાનું એક પ્રીમિયર થિયેટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. યાદ રાખજો, થિયેટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. ક્યાં આવેલું છે? તો ન્યૂ દિલ્હીની અંદર આવેલું છે. ન્યૂ દિલ્હીમાં આ ઇન્ડિયાનું પ્રીમિયર થિયેટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા આવેલું છે. અને આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું? ક્યારે બનાવવામાં આવ્યું હતું? 1959માં સંગીત નાટક અકાદમી દ્વારા આને સેટઅપ કરવામાં આવ્યું હતું અને એક પોતાનું સંકળાયેલું યુનિટ તરીકે આને સેટઅપ કરવામાં આવ્યું હતું. તો આ તમારે યાદ રાખવાનું છે. ઇનિશિયલી કોના દ્વારા સેટઅપ કરવામાં આવ્યું? તો સંગીત નાટક અકાદમી દ્વારા 1959માં આને સેટઅપ કરવામાં આવ્યું. પરંતુ 1975માં જ્યારે આપણા માનનીય ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા, તો ત્યારે 1975માં જે સંગીત નાટક અકાદમી છે તો તેને ઓટોનોમસ સ્ટેટસ આપી દેવામાં આવ્યું હતું. જે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 છે તો એના તહેત આને એક ઓટોનોમસ સ્ટેટસ આપી દેવામાં આવ્યું હતું. અને કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો હવે જે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા છે તો મિનિસ્ટ્રી ઓફ કલ્ચરમાં આવે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે. તો અત્યારે એક ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે, કઈ મિનિસ્ટ્રીમાં? મિનિસ્ટ્રી ઓફ કલ્ચરમાં છે. અને ક્યારે બનાવવામાં આવ્યું હતું? તો 1959માં સેટઅપ કરવામાં આવ્યું હતું. 1975માં ઓટોનોમસ સ્ટેટસ આપી દેવામાં આવ્યું. તો આ બધી બેઝિક ઇન્ફોર્મેશન મેં જે તમને કીધું છે તેને તમારે ખાસ યાદ રાખવાની છે. હવે જે ક્વેશ્ચન છે ને, હું તમને એક આની સાથે લિંક કરીને બહુ જ સરસ ક્વેશ્ચન પૂછું છું. સંગીત નાટક અકાદમી અત્યારે ન્યૂઝમાં છે, તો હવે તમારી ફરજ બને છે કે દરેક લોકોએ છે ને ખાલી જસ્ટ ગૂગલમાં જઈને, અથવા તો તમારી પાસે આર્ટ એન્ડ કલ્ચરની બુક નીતિન સિંઘાનિયા હશે, દરેક લોકોએ વાંચ્યું જશે, તો સંગીત નાટક અકાદમી વિશે તમારે થોડી સારી એવી ઇન્ફોર્મેશન અહીંયા છે ને ટુ ધ પોઈન્ટમાં આપવાની છે કે આને ક્યારે સેટઅપ કરવામાં આવ્યું હતું, આ સંગીત નાટક અકાદમીનું મેઇન કાર્ય શું છે અને આમાં કયા આના મેઇન ઇમ્પોર્ટન્ટ અવોર્ડ છે. તો આ જે અવોર્ડ છે તો આના વિશે થોડું તમે રિવિઝન કરીને દરેક લોકો જે 3 થી 4 પોઈન્ટ આમાં વિડીયોના કમેન્ટ બોક્સમાં લખશો તો ખૂબ જ સારું લાગશે. તમે જેટલું પાર્ટિસિપેશન કરશો એટલી મને પણ મજા આવશે. વિડીયો ગમે તો થોડું લાઇક કરવાનું રાખો તો વધારે સારું, કારણ કે હવે છે ને ધીરે ધીરે આપણે 400 થી લઈને 500 લોકો આપણો ડેઈલી વિડીયો જોઈ રહ્યા છે ને ખૂબ જ કહેવાય ને કે મોટિવેશનની વાત છે મારી માટે પણ. કારણ કે આપણે કહેવાય ને કે હું તો માની લો કે 100 લોકો વિડીયો જોતા હોય તો પણ આપણો વિડીયો ચાલુ જ રહે, આપણને એનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ જેટલા વધારે લોકો સુધી આપણે પહોંચી શકીએ તો એટલું વધારે સારું કહેવાય. એટલા માટે તમારા બધાનો ખૂબ આપણે કહેવાય ને કે દિલથી આભાર માનીએ છીએ કે ભાઈ તમે લોકો પણ હવે ધીરે ધીરે પાર્ટિસિપેટ કરી રહ્યા છો અને વિડીયોને પસંદ કરી રહ્યા છો. પણ વિડીયોને લાઇક કરવાનું રાખો તો થોડું વધારે સારું, જેથી કરીને અમને પણ ખબર પડે કે જે આપણે કાર્ય કરી રહ્યા છીએ પ્રોપર ડાયરેક્શનમાં છે. ઠીક છે, તો દરેક લોકો વિડીયોને લાઇક કરવાનું રાખશો તો વધારે સારું લાગશે. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. ડાયરેક્ટ છે ને અહીંયાથી ક્વેશ્ચન બનવાનો જ છે. યુપીએસસીમાં ક્વેશ્ચન આવશે ને તો આ જ પ્રકારનો ક્વેશ્ચન આવશે કે લિવિંગ પ્લેનેટ રિપોર્ટ 2020 ન્યૂઝમાં હતો, તો આ રિપોર્ટને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? તો ખાસ તમારે યાદ રાખવાનું છે WWF, આનું ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. તો WWF દ્વારા આ જે રિપોર્ટ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. મેં ઓલરેડી એક વિડીયોમાં છે ને આના વિશે ઇન્ફોર્મેશન તમને આપેલી હતી, પરંતુ અત્યારે છે ને આ રિપોર્ટ 2020 માટે WWF રિલીઝ કરવામાં WWF રિલીઝ કર્યો છે ને એટલા જ માટે આ જે ન્યૂઝ છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ને યુપીએસસી, જીપીએસસી બધી એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે. તો આની ફાઇન્ડિંગ તમને મેન્સમાં કામમાં આવશે. પ્રિલિમમાં તમને શું કામમાં આવશે? પ્રિલિમમાં આટલો જ ક્વેશ્ચન બનશે કે લિવિંગ પ્લેનેટ રિપોર્ટ 2020 ન્યૂઝમાં હતો તો કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. બસ પ્રિલિમમાં આટલું જ આવવાનું છે. પણ તમારે છે ને પ્રિલિમમાં જ્યારે ઓપ્શન એવા નજીકના આપ્યા હોય તો તમે થોડા કન્ફ્યુઝ થાવ, એટલે તમારે નોટ ડાઉન કરી દેવાનું છે કે WWF દ્વારા આ રિપોર્ટને રિલીઝ કરવામાં આવે છે. હવે આની જે ફાઇન્ડિંગ છે ને, ફાઇન્ડિંગ તમને મેન્સમાં કામમાં આવશે. મેન્સમાં તમારે બાયોડાયવર્સિટી વિશે, એન્વાયરમેન્ટમાં કંઈ પણ તમારું લખવાનું આવે તો તમે ડાયરેક્ટ આ જે રિપોર્ટ છે તો એને કોટ કરી શકો છો. આની ફાઇન્ડિંગ થોડી ફેક્ચ્યુઅલ છે એટલે આપણે છે ને જસ્ટ રીડ કરતું જવાનું છે, તમને હું એક્સપ્લેન કરતો જઈશ, પણ તમારે સાથે ક્યાંક નોટ ડાઉન કરી
દેવાનું છે. તમને એક ટાઈમમાં બધું યાદ નહીં રહી જાય. તમારે કહેવાય ને કે અમુક ઇન્ટરવલ પછી એને કહેવાય ને કે રિવાઇઝ કરતું રહેવાનું છે. તો જો રિપોર્ટની સૌથી ઇમ્પોર્ટન્ટ ફાઇન્ડિંગ એ છે કે 1970થી લઈને 2016 સુધી જે ગ્લોબલ વાઇલ્ડલાઇફ છે, વૈશ્વિક લેવલે જે વાઇલ્ડલાઇફ છે, તો એમાં 68% ઘટાડો જોવા મળ્યો છે. ખૂબ જ ખરાબ ન્યૂઝ કહેવાય. 1970થી લઈને 2016 સુધી સમગ્ર વૈશ્વિક લેવલ ઉપર 68% જે ગ્લોબલ વાઇલ્ડલાઇફ છે તો એમાં ઘટાડો થયો છે અને આ ખૂબ જ નેગેટિવ ન્યૂઝ કહેવાય. ને દરેક જે વિશ્વની સરકાર છે તો એને આના કન્ઝર્વેશન માટે સ્ટેપ લેવાની ખૂબ જ જરૂરી છે. અને બીજો ઇમ્પોર્ટન્ટ ફાઇન્ડિંગ શું મળી છે કે સમગ્ર વિશ્વની જે 75% જે લેન્ડ સરફેસ એરિયા છે તો એની અંદર ઓલ્ટરેશન જોવા મળ્યું છે, એટલે કે નેગેટિવ ચેન્જ એની અંદર જોવા મળે છે. અને સમગ્ર વિશ્વના જે ઓશન છે તો ઓશન પણ ખૂબ જ વધુ ઝડપથી પોલ્યુટ થઈ રહ્યા છે અને આ પણ ખૂબ જ નેગેટિવ ન્યૂઝ કહેવાય. અને આ જે ટાઈમ છે 1970થી લઈને 2016 સુધીનો ટાઈમ છે. તો આ સમયની અંદર વિશ્વના જે 85% જે વેટલેન્ડ છે, એટલે કે આદ્ર ભૂમિ છે, વેટલેન્ડને આપણે શું કહીએ, આદ્ર ભૂમિ છે ને, તો આ વેટલેન્ડ લોસ્ટ થઈ ગયા છે, એટલે કે આપણે ગુમાવી દીધા છે. ખૂબ જ બધા નેગેટિવ ન્યૂઝ આ જે રિપોર્ટ છે તો એની અંદર જોવા મળ્યા છે. તમને છે ને સારા એવા કન્ટેન્ટ મેન્સ માટે મળી જાય છે. દરેક લોકો આને નોટ ડાઉન કરતા રહેજો. બધું તમને યાદ નહીં રહે, પરંતુ તમારે આને રિવાઇઝ કરતું રહેવાનું છે. પરફેક્ટ તમારે ડેટા લખવાની જરૂર નથી. જસ્ટ તમે આ પ્રકારે તમે એક સ્ટેટમેન્ટ લખી દો કે એઝ પર ધ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ 2020 બાય ધી WWF. એના પછી આ જે ફાઇન્ડિંગ મળી છે બધી તમારે ધીરે ધીરે લખી દેવાનું છે અને તમારો જે આન્સર છે બધા કરતાં બેસ્ટ આન્સર બની જશે. કારણ કે આ ખૂબ જ એક રેપ્યુટેડ ઓર્ગેનાઇઝેશન છે. દરેક લોકોને આના જે રિપોર્ટની વેલ્યુ છે તો એ ખબર હોવી જોઈએ. હવે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા છે ને રીઝન શું જોવા મળે છે કે જે બાયોડાયવર્સિટી લોસ્ટ થઈ રહી છે, એટલે કે જે બાયોડાયવર્સિટી ધીરે ધીરે ઓછી થઈ રહી છે, તો આના મેઇન રીઝનો કયા છે? તો જો રીઝનોમાં તો એક તો લેન્ડ યુઝ છે તો એ ચેન્જ થઈ રહ્યો છે. એના સિવાય જે એગ્રીકલ્ચરની જે સિસ્ટમ છે તો એમાં કહેવાય ને કે કન્ટિન્યુઅસલી જે ચેન્જ છે તો એ આવી રહ્યો છે. એના સિવાય જે ઓશનમાં જે ઓવર ફિશિંગ થઈ રહ્યું છે તો આ બધા આના મેઇન રીઝન છે. સમજી ગયા? તો આ તમારે કહેવાય ને કે આ તો હવે કોમન સેન્સની વસ્તુ છે, એટલે કે દરેક લોકોને આની ખબર પડશે. હવે જો જે લેન્ડ યુઝ ચેન્જ થયો છે તો એમાં સૌથી વધારે લેન્ડ યુઝ ચેન્જ થયો એનાથી બાયોડાયવર્સિટી લોસ કયા કોન્ટિનેન્ટમાં જોવા મળે છે? તો આ તમારે યાદ રાખવાનું છે. જે યુરોપ છે, એના સિવાય સેન્ટ્રલ એશિયા છે, યુરોપ અને સેન્ટ્રલ એશિયા છે, તો ત્યાં લેન્ડ યુઝ ચેન્જ થવાથી સૌથી વધારે જે બાયોડાયવર્સિટી લોસ છે, હાઈએસ્ટ બાયોડાયવર્સિટી લોસ એ જોવા મળે છે. કેટલો ટકા? 57.9% લોસ છે તો જોવા મળે છે. ટકા તમારે યાદ રાખવાનું નથી, એટલું જસ્ટ યાદ રાખજો કે યુરોપ અને સેન્ટ્રલ એશિયા રીજન છે તો એમાં લેન્ડ યુઝ ચેન્જ થવાથી જે બાયોડાયવર્સિટી લોસ છે તો સૌથી વધારે જોવા મળે છે. પછી ક્યાં છે? તો નોર્થ અમેરિકામાં છે. એના પછી લેટિન અમેરિકા એટલે કે જે સાઉથ અમેરિકા છે એની વાત છે. પછી કેરેબિયન એટલે કે નોર્થ અમેરિકા અને જે સાઉથ અમેરિકામાં અહીંયા જે કેરેબિયન કન્ટ્રીઝ આવી છે એની વાત છે. એના પછી જે આફ્રિકા છે ને, આપણું એશિયાનું પરફોર્મન્સ થોડું આપણે સારું કહી શકીએ, કારણ કે લેન્ડ યુઝ ચેન્જ થવાથી અહીંયા ઓછું બાયોડાયવર્સિટી લોસ લગભગ 43% જોવા મળ્યું છે. એટલે કે જે એશિયાનું પરફોર્મન્સ છે એ ક્યાંક ને ક્યાંક આપણે થોડું આ લોકોની કમ્પેરમાં સારું કહી શકીએ. આમ તો નેગેટિવ જ કહેવાય, કારણ કે લેન્ડ યુઝ બાયોડાયવર્સિટી લોસ તો થઈ જ છે, પરંતુ બીજાની કમ્પેરમાં ઓછી થઈ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. લાર્જેસ્ટ વાઇલ્ડલાઇફ પોપ્યુલેશન લોસ અકોર્ડિંગ ટુ ધ લિવિંગ પ્લેનેટ ઇન્ડેક્સ હેઝ બીન ઇન લેટિન અમેરિકા. યાદ રાખજો, જે લેટિન અમેરિકા એમાં પણ ખાસ કરીને જે એમેઝોન ફોરેસ્ટ એરિયા છે, એમેઝોનનો જે રેન ફોરેસ્ટ એરિયા છે, તો ત્યાં સૌથી વધારે વાઇલ્ડલાઇફ જે પોપ્યુલેશન લોસ છે તો ત્યાં જોવા મળે છે. કેટલો? 94%. બહુ જ મોટો નંબર છે. અને તમને ખબર છે કે જે એમેઝોનના જંગલો છે તો એમાં ખૂબ જ મોટી આગો લાગી રહી છે. ને એના હિસાબથી એમાં ખાસ કરીને જે જાયર બોલ્સોનારો છે, એ બ્રાઝિલના પ્રેસિડેન્ટ, એ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા છે, એમની પણ પોલિસી એ પ્રકારની જ છે. તો એના હિસાબથી અત્યારે ઘણા બધા જે જંગલો છે તો એ નાશ થઈ રહ્યા છે. અને જે વાઇલ્ડલાઇફની પોપ્યુલેશન છે તો એમાં 94% એટલે કે 94%નો ગિરાવટ જોવા મળી છે. અને આ ખૂબ જ નેગેટિવ બધા ન્યૂઝ અહીંયા જોવા મળી રહ્યા છે. વન ઓફ ધ મોસ્ટ રિટર્ન બાયોડાયવર્સિટી ગ્લોબલી હેઝ બીન ફ્રેશ વોટર બાયોડાયવર્સિટી. યાદ રાખજો કે સૌથી વધારે કોઈ બાયોડાયવર્સિટીને ખતરો હોય તો એ ફ્રેશ વોટર છે. ફ્રેશ વોટર એટલે તમે સમજી શકો ને, જે નદી છે, પછી લેક છે, તો આ બધા ફ્રેશ વોટરમાં આવે. જે પાણી આપણે પી શકીએ છીએ એ બધા ફ્રેશ વોટરમાં આવે છે. અને સલાઇન વોટર છે, એના સિવાય જે મરીન વોટર છે તો એને કોઈ પી શકતા નથી. તો તમને એ વસ્તુ યાદ રાખવાની છે કે સૌથી વધારે જે ખતરો છે તો એ ફ્રેશ વોટરની જે બાયોડાયવર્સિટી છે તો એના ઉપર છે. અને પછી જે ઓશન છે અને ફોરેસ્ટ છે તો એમાં ખતરો ઓછો જોવા મળે છે. પરંતુ સૌથી વધારે જો હાઈએસ્ટ રિટર્ન હોય, એટલે કે હાઈએસ્ટ ખતરો કોઈ બાયોડાયવર્સિટી ઉપર હોય તો એ કઈ છે? તો એ ફ્રેશ વોટર બાયોડાયવર્સિટી છે. તો આ ફાઇન્ડિંગ પણ આ રિપોર્ટની અંદર જોવા મળી છે. ઓલમોસ્ટ 90% ઓફ ધ ગ્લોબલ વેટલેન્ડ હેવ બીન લોસ્ટ સિન્સ 1700. હવે જો આ શું કહેવા માંગે છે? આપણે ઉપર જોયું ને કે 85% જે વેટલેન્ડ છે તો એ લોસ થઈ ગયા છે. તો 85% ક્યાંનો ટાઈમ હતો? તો એ 1970 થી લઈને 2016 સુધીનો હતો. પરંતુ જે 1700 થી વાત કરીએ, સિન્સ 1700 થી
વાત કરીએ તો ઓલમોસ્ટ કહેવાય ને કે 90% ઓફ ધ ગ્લોબલ વેટલેન્ડ છે, એટલે કે જે ગ્લોબલ વૈશ્વિક આર્દ્રભૂમિ છે, તો એમાં 90%નો લોસ જોવા મળે છે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ફાઇન્ડિંગ છે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને ઇન્ડિયા એક મેગા ડાયવર્સ કન્ટ્રી છે, દરેક લોકોને ખબર હશે. જો આ છે ને આ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, અહીંયાથી છે ને યુપીએસસી પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછેલો હતો કે ઇન્ડિયાની અંદર જે પ્લાન્ટની સ્પીસીસ જોવા મળે ને તો આ પર્સન્ટેજમાં પૂછ્યું હતું. તો આ તમે છે ને જે શંકર આઈએસની બુક છે એમાં દરેક લોકોએ વાંચ્યું હશે. હવે જો ઇન્ડિયા છે ને તો વિશ્વનો જેટલો પણ લેન્ડ એરિયા છે તો એમાંથી 2.4% જે લેન્ડ એરિયા છે તો ઇન્ડિયાનો લેન્ડ એરિયા છે. અને આ જે 2.4% જે લેન્ડ એરિયા છે તો એમાં 45,000 જે પ્લાન્ટની સ્પીસીસ છે તો એ જોવા મળે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ સ્ટેટમેન્ટ યુપીએસસીએ પૂછેલું છે અને એટલા માટે જો આના ઉપર જોર લગાવી રહ્યો છું કે વિશ્વની અંદર જેટલો પણ વર્લ્ડ એરિયા છે, લેન્ડ એરિયા છે, તો એમાં 2.4% લેન્ડ એરિયા ઇન્ડિયા પાસે છે. અને આ જે 2.4% લેન્ડ એરિયા છે તો એમાં 45,000 જે પ્લાન્ટ છે, એટલે કે જે છોડવા છે તો એની સ્પીસીસ જોવા મળે છે, એટલે કે એની પ્રજાતિ જોવા મળે છે. અને આ 45,000માંથી 6 પ્લાન્ટ એવા છે કે જે લુપ્ત થઈ ગયા છે. એક્સટિંક્શન એટલે સમજી ગયા ને, લુપ્ત થઈ ગયા છે. અને આ જે લુપ્ત થઈ ગયા ક્યાંથી જાણવા મળ્યું? તો IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરનું જે રેડ લિસ્ટ છે તો એમાં આ જે ડેટા છે તો જાણવા મળ્યા છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. મેં તમને લિવિંગ પ્લેનેટ જે રિપોર્ટ છે તો એમાં મીન્સ માટે તમને આ બધી જે ઇન્ફોર્મેશન પાછળ આપણે વાર્તા કરીને આ મીન્સ માટે છે, તમને મીન્સમાં કામમાં આવશે. પ્રિલિમમાં અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને, પ્રિલિમમાં ક્વેશ્ચન બનશે તો આટલો જ બનશે કે લિવિંગ પ્લેનેટ રિપોર્ટ 2020 તો આ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? તો WWF, જેનું ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, તો એના દ્વારા જે રિપોર્ટ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. હવે જો અત્યારે મેં તમને બે ઇમ્પોર્ટન્ટ અત્યારે ટોપિક તમારી સાથે ડિસ્કસ કર્યા ને, તો અત્યારે જે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો કે સંગીત નાટક અકાદમી વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે, તો આની સાથે સાથે આર્ટ એન્ડ કલ્ચરમાં તમે થોડું વધારે રિવિઝન કરી દો. શાની માટે? જે ક્લાસિકલ ડાન્સ છે, કોઈ પણ એક્ઝામ તમે જોઈ લો ત્યાં તમને ક્લાસિકલ ડાન્સના ક્વેશ્ચન જોવા મળેલા જ છે. તો તમારે જસ્ટ કરવાનું શું છે કે ઇન્ડિયાની અંદર કેટલા ક્લાસિકલ ડાન્સ છે એનો નંબર લખવાનો છે અને કયો ક્લાસિકલ ડાન્સ કયા સ્ટેટનો છે, જસ્ટ આટલું જ લખવાનું. જેમ હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં, ભરતનાટ્યમ, એની સામે તમારે તમિલનાડુ લખી દેવાનું. આવી રીતે ઇન્ડિયાના જેટલા પણ ક્લાસિકલ ડાન્સ છે એનું તમે રિવિઝન કરો, એનું લિસ્ટ. ખાલી એના વિશે વધારે ઇન્ફોર્મેશન તમારે લખવાની નથી, જસ્ટ નામ અને એની સામે સ્ટેટનું નામ લખીને તમારું રિવિઝન કરી લો. કારણ કે કોઈ પણ એક્ઝામ હશે એની માટે ક્લાસિકલ ડાન્સ છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એ તમને ખબર હોવી જોઈએ. અને અત્યારે મેં તમને આ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ કીધું, તો રિપોર્ટ અત્યારે ન્યૂઝમાં છે, તો હું તમને એક રિપોર્ટ પૂછું છું. ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલુક રિપોર્ટ છે તો 2019માં ન્યૂઝમાં હતો. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે એ પણ કહેવાનું છે કે 2019નો જે ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલુક રિપોર્ટ હતો એ કઈ એડિશન હતી અને કોના દ્વારા આ રિપોર્ટને રિલીઝ કરવામાં આવે છે. જસ્ટ આટલું જ લખજો. અને એ ઓર્ગેનાઇઝેશન વિશે તમારે ઇન્ફોર્મેશન આપી હોય તો તમે એને પણ રિવિઝન કરી લેજો, કારણ કે ઇમ્પોર્ટન્ટ બોડી છે. તો તમારે જસ્ટ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એટલું કહેવાનું છે કે ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલુક રિપોર્ટ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે, 2019નો જે રિપોર્ટ હતો એ કઈ એડિશન હતી અને ઓર્ગેનાઇઝેશન વિશે ઇન્ફોર્મેશન આપ્યું હોય તો તમે તમારી રીતે જે લોકોને વધારે એફર્ટ્સ લગાવવા હોય એ લોકો લખી શકે છે. ફાયદો તમને જ થવાનો છે. હવે જે લોકોના એફર્ટથી આપણી ચેનલ ચાલે છે તો દરેક લોકોના આપણે જે એફર્ટ છે તો એને રેકગ્નાઇઝ કરી દઈએ. તો જયદીપ મહિદા છે અને ચિરાગ વાઘેલા છે, કોમલ જોશી છે, માનસી વ્યાસ છે, અંકિત પરમાર છે, શ્રુતિ રાઠવા છે, પછી અનિત પરમાર છે, શાંતિ ઓદેદરા છે, ઉર્વિશ ભુવા છે, હિન્દુ નેશનાલિસ્ટ, રૂચિન પટેલ, નિસર્ગ રાવલિયા, જયેશ કુમાર, હિરલ વી, માનસી આચાર્ય, અલ્લુ બૈલાખ અને મોનિલ પટેલ. તો આ બધા આપણા જે રિસ્પેક્ટેડ મેમ્બર, ફ્યુચર આઈએએસ અને ડેપ્યુટી કલેક્ટર લોકો છે, તો આ લોકો ખૂબ જ પોતાના એફર્ટ્સ લગાવી રહ્યા છે. અને બીજા લોકોને પણ હું મોટિવેટ કરીશ કે તમે પણ આ લોકોની જેમ એફર્ટ્સ લગાવો. અને એફર્ટ્સ ના લગાવો તો એટલીસ્ટ વિડીયોને લાઈક તો જરૂર કરો, જેથી કરીને મને પણ કામ કરવાનું મોટિવેશન મળે. ઠીક છે. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ટેલિગ્રામ અકાઉન્ટ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે અને વોટ્સઅપ ગ્રુપ છે, તો બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક આપી છે. જ્યાંથી પણ તમે ઇન્ડોઆઈ સાથે જોઈન થવા માંગો ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને કોઈ પણ સિરિયસ કેન્ડિડેટ હોય અને કદાચ મે બી આ બધામાંથી યુઝ એક પણ પ્લેટફોર્મ ના કરતો, મારા ખ્યાલથી તો તમે કોઈ પણ વસ્તુનો યુઝ કરવો જોઈએ, કારણ કે આપણા માઇન્ડ ઉપર કંટ્રોલ હોવો જોઈએ. તો બધું થઈ શકે છે. આપણે બધા પ્લેટફોર્મને યુઝ કરીને આપણે ટાઈમ ઉપર વિડીયો લાવી છે, તમને ખબર હશે. તો આ સોશિયલ મીડિયાનો પોઝિટિવ યુઝ કરવો જોઈએ, આવું મારું માનવું છે. અને તો પણ તમે જો ના યુઝ કરતા હોય પર્સનલ રીઝનથી, તો તમે મેલ કરીને પણ જે ઇન્ડોઆઈ છે તો એનો કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ જે આર્ટિકલ છે ને તો એ પ્રિલિમ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ને અહીંયા તમે જીપીએસસીમાં અથવા તો કોઈ પણ સ્પીપા જેવી એક્ઝામ હશે ને તો ત્યાં આ પ્રકારના જે રૂટ હોય તો એના ઉપર ડાયરેક્ટ ક્વેશ્ચન બની જાય છે. રોડ હોય, એના સિવાય બ્રિજ છે તો આના ઉપર ક્વેશ્ચન આવતા હોય છે. તો અત્યારે જો ખાસ કરીને જે ઇન્ડિયા છે અને બાંગ્લાદેશ વચ્ચે એક કહેવાય ને કે વોટરવેઝ રૂટ છે તો એને ઓપરેશનલાઇઝ કરવામાં આવે છે. તો વોટરવેઝનું તમારે નામ યાદ રાખવાનું છે. એક સોના મુરા, થોડુંક
થોડું કોમ્પ્લિકેટેડ નામ છે, સોનામુરા અને દાઉદ કાંડી. યાદ રાખજો, સોનામુરા અને દાઉદ કાંડી ઇનલેન્ડ વોટરવે રૂટ છે તો તેને અત્યારે ઓપરેશનલાઇઝ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે આ કયા બે કન્ટ્રી વચ્ચે છે? તો ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે છે. ને ઇન્ડિયામાં પણ આ સોનામુરા છે ને તો એ ત્રિપુરામાં આવે છે. ક્યાં આવ્યું છે? ત્રિપુરામાં, જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે. તો ત્રિપુરા અને આ જે દાઉદ કાંડી છે ને, દાઉદ કાંડી, તો આ ક્યાં આવેલું છે? બાંગ્લાદેશમાં આવે છે. યાદ રાખજો, જે દાઉદ કાંડી છે તો આ આવેલું છે બાંગ્લાદેશમાં અને સોનામુરા છે તો ત્રિપુરામાં આવે છે. તો આ બંને વચ્ચે અત્યારે જે ઇનલેન્ડ વોટરવે રૂટ છે તો એને ઓપરેશનલાઇઝ કરવામાં આવે છે. જો મેં અહીંયા લખેલું છે બધું કે સોનામુરા દાઉદ કાંડી ઇનલેન્ડ વોટરવે રૂટ છે તો ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે ઓપરેશનલાઇઝ કરવામાં આવે છે. અને આ જે દાઉદ કાંડી છે તો ક્યાં આવે છે? બાંગ્લાદેશમાં, અને સોનામુરા ક્યાં આવે છે? ત્રિપુરામાં. બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. બાકી કોઈ મોટી વાતો તમારે જસ્ટ કહેવાય ને કે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ આપણે ઇન્ફોર્મેશન લેવાની છે, પીએચડી કરવાની કોઈ આના વિશે જરૂર નથી. જસ્ટ આટલું તમે કહેવાય ને કે આને નોટ ડાઉન કરી લેજો. જે સોનામુરા અને દાઉદ કાંડી જે ઇનલેન્ડ વોટરવે રૂટ છે તો એ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે છે. અને બાંગ્લાદેશમાં અને ઇન્ડિયાની આપણે વાત કરીએ તો ઇન્ડિયાના ત્રિપુરા અને બાંગ્લાદેશને હવે કનેક્ટ કરવાનું છે. તો આ બસ તમે આટલું યાદ રાખો. અને એક ગોમતી રિવર ઉપર છે, આને તમે નોટ ડાઉન કરી લેજો. આ જે વોટરવે રૂટ છે તો આ કઈ રિવર ઉપર છે? ગોમતી રિવર. આ ઇમ્પોર્ટન્ટ થાય છે, આ ફેક્ટ હું તમને કહેવાનું રહી ગયો. ગોમતી રિવર ઉપર આ જે રૂટ છે તો એને શરૂ કરવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે જો અત્યારે વોટરવેઝ ન્યૂઝમાં છે ને તો ઇન્ડિયામાં તો ઘણા બધા કહેવાય ને કે વોટરવેઝ છે. તમારે બધું યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં એ કહેવાનું છે કે જે નેશનલ વોટરવે 1 છે અને નેશનલ વોટરવે 2 છે તો આ કયા સ્ટેટમાંથી પસાર થાય છે અને કઈ રિવર છે. બસ આટલું તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે નેશનલ વોટરવે 1 અને નેશનલ વોટરવે 2. બાકી એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. બસ આ જે 1 અને 2 છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન બહુ એકદમ ડિટેલમાં નહીં આપો તો ચાલશે. જો હું દર વખતે તમને કહું છું ડિટેલમાં નહીં આપો તો ચાલશે. જસ્ટ તમે એક્ઝામના રેલેવન્ટ જે પોઈન્ટ હોય, જ્યાંથી ક્વેશ્ચન બને, તમારે છે ને હવે તો શીખી જવાની જરૂર છે. કારણ કે આટલા બધા વિડીયો આપણે અપલોડ ઓલરેડી કરી દીધા છે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે ક્વેશ્ચન ક્યાંથી બનશે. અને એ જ તમારે છે ને ટુ ધ પોઈન્ટમાં તમે આન્સર આપશો તો પણ ચાલી જશે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે 16-19 પ્રોજેક્ટના બારામાં છે. હવે જો આ પ્રકારના જે પ્રોજેક્ટ અને ટર્મ હોય ને તો એ યુપીએસસીનું ફેવરેટ છે. જીપીએસસી એક સમય આવા ક્વેશ્ચન ના પૂછે, પરંતુ યુપીએસસી આ પ્રકારના જે ફેન્સી ક્વેશ્ચન આપણે આને કહી શકીએ. કેવા ક્વેશ્ચન? ફેન્સી ક્વેશ્ચન, જે તમારી ભૂલ પડવાની સંભાવનાને વધારી દે. જો તમને આવા પ્રકારના પ્રોજેક્ટ અને ટર્મ વિશે ઇન્ફોર્મેશન હોય તો જ તમારે ક્વેશ્ચનને યુપીએસસીમાં અટેમ્પ્ટ કરો. અધરવાઇઝ તમે 0.66ને ગુમાવી દેશો. કારણ કે યુપીએસસી છે ને લલચાવે, સમજી ગયા. અને ઘણા બધા 10 લાખ લોકો એક્ઝામના ફોર્મ ભરતા હોય અને 5 લાખ એક્ઝામ આપતા હોય તો ત્યારે આવા લલચાવાના કેસ વધી જતા હોય છે. તો સૌથી પહેલાં છે ને તમારે છે ને યાદ રાખવાનું કે 16-19 પ્રોજેક્ટ આની માટે છે. હવે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું. જે 16-19 પ્રોજેક્ટ છે તો તે ધ ન્યુયોર્ક ટાઈમ્સ મેગેઝિન છે. યાદ રાખજો, ધ ન્યુયોર્ક ટાઈમ્સ મેગેઝિન છે તો તેના દ્વારા આ જે સ્પેશિયલ ઇનિશિયેટિવ છે તો તેને લોન્ચ કરવામાં આવ્યો હતો. ક્યારે? 2019માં આ જે ઇનિશિયેટિવ છે તો તેને લોન્ચ કરવામાં આવ્યો હતો. અને ઇનિશિયેટિવ લોન્ચ કેમ કરવામાં આવ્યો? તો જો હું તમને થોડું માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપું એટલે તમને મજા આવશે. તમને ખબર છે કે જે નોર્થ અમેરિકા છે, એના સિવાય યુરોપના બધાની અંદર સ્લેવરી ખૂબ જ જોવા મળતી હતી. એમાં પણ સ્પેશિયલી નોર્થ અમેરિકાની આપણે વાત કરીએ તો ત્યાં આફ્રિકામાંથી જે સ્લેવ છે, સ્લેવ એટલે તમે સમજી શકો ને, જે બંધુઆ મજદૂર છે, સમજી ગયા. પેલી ચકોરની એક સિરિયલ આવતી હતી, તમે જે લોકોએ જોયું હોય, બંધુઆ મજદૂરની એક સિરિયલ આવતી હતી. સ્લેવરી એટલે આપણે એને મજદૂરી કહી શકીએ, બંધુઆ મજદૂરી. તો આ બધું છે ને પહેલાના સમયની અંદર જે નોર્થ અમેરિકા છે તો એમાં તો ખૂબ જ જોવા મળતું હતું. તમે અબ્રાહમ લિંકનનું નામ સાંભળ્યું હશે, ખૂબ જ એક કહેવાય ને કે માનનીય નેતા આપણે કહી શકીએ. હવે તો રહ્યા નથી. અને આજે અબ્રાહમ લિંકન જે અમેરિકાના પ્રેસિડન્ટ હતા તો એમને જ્યારે નાના હતા ને તો ત્યારે જ એમને આ સ્લેવરીને જોઈ હતી. ઘણા બધા અત્યાચારો આફ્રિકન લોકો હતા તો એમના ઉપર કરવામાં આવતા હતા. અને એનાથી જે અબ્રાહમ લિંકન છે તો એમને ખૂબ જ પીડા થતી હતી. કારણ કે અમુક તો માણસ હોય ને, દરેક લોકો કહેવાય ને કે દાનવ જેવા નથી હોતા. અમુક લોકોમાં એક હ્યુમેનિટી પણ હોય છે. ઠીક છે ને, આ ખૂબ જ હોવી પણ જોઈએ. તો અબ્રાહમ લિંકન આનાથી ખૂબ જ પીડાતા હતા અને એમને ત્યારે જ બચપનમાં જ ડિસાઇડ કર્યું હતું કે હું એક દિવસ આ જે સ્લેવરી છે ને તો એને ખતમ કરીને રહીશ. અને પછી એમને ફ્યુચરમાં મોટા થઈને જે અમેરિકા છે તો એના પ્રેસિડેન્ટ બન્યા. અને પછી એમને આ સ્લેવરી છે તો એને અબોલિશ કરાવી. એટલે કે એમને જે ડિસિઝન લીધો તો એ કરી બતાવ્યું. તમે જોયું હશે કે ઘણા બધા લોકો ડિસિઝન તો લેતા હોય પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ છે એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. પરંતુ આમને જે ડિસાઇડ કર્યું એ કરી બતાવ્યું. તમને ખબર છે કે અમેરિકાની અંદર સિવિલ વોર પણ આની માટે ચાલ્યા હતા. તો આ થોડો મેં તમને માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપી. હવે જો આ ડેને 2019માં કહેવાય ને કે સૌથી પહેલો છે ને આફ્રિકન સ્લેવ, જ્યારે જે એક સિટી છે વર્જિયાના, જો અહીંયા ધ્યાન આપો, જે વર્જિયાના છે તો એની અંદર જે જેમ્સ ટાઉન છે, વર્જિયાનાની અંદર જેમ્સ ટાઉન છે તો ત્યાં 1619માં પહેલી વખત એક બ્લેક સ્લેવ છે તો એ આફ્રિકામાંથી વર્જિયાનાના જેમ્સ ટાઉનમાં 1619માં ગયો હતો. અને એના 400 વર્ષ ક્યારે પૂરા થયા? તો 2019માં પૂરા થયા. અને એને જ સેલિબ્રેટ કરવા માટે, એને જ રેકગ્નાઇઝ કરવા માટે આ જે ઇનિશિયેટિવ છે
પ્રોજેક્ટ 1619 તો એને ધ ન્યુયોર્ક ટાઈમ મેગેઝિન છે તો એના દ્વારા લોન્ચ કરવામાં આવે છે. સમજી ગયા ને તમે? આ જે ઇન્ફોર્મેશન છે તમારે સમજી જવાનું. 1619માં પહેલી વખત એક બ્લેક સેવ છે, આફ્રિકન સ્લેવ, તો એ જે વર્જિયાના છે તો એના જેમ્સ ટાઉનમાં ગયો હતો અને એને જ કોમેમોરેટ કરવા માટે 2019માં એના 400 વર્ષ પૂરા થયા તો એને ધ્યાનમાં લઈને આ જે 1619 પ્રોજેક્ટ છે તો એને લોન્ચ કરવામાં આવ્યો છે. અને આ પ્રકારનું છે ને આ ઇન્ફોર્મેશન તમે વાંચ્યું હોય તો જ ખબર પડે, અધરવાઇઝ તો કહેવાય ને કે ઓપ્શન આવી જાય તો ક્યારે પણ એક બ્લન્ડર થઈ જાય. આ પ્રકારના ક્વેશ્ચનને તમારે ક્યારે અટેમ્પ્ટ કરવાના નહીં. જો તમે રીડ કર્યો હોય, હવે ક્વેશ્ચન આવશે તો તમે આસાનીથી એને ટેકલ કરી શકશો. સમજી ગયા? અને આ જે ઇનિશિયેટિવ છે તો એમાં ખાસ કરીને જે અમેરિકાનું આ સ્લેવરી પછી આ સ્લેવરીની હિસાબથી આની અમેરિકાની જે સોસાયટી છે, અમેરિકાનું જે સોશિયલ સ્ટ્રક્ચર શું છે તો એને આ જે ઇનિશિયેટિવ છે તો એના તહેત એક્ઝામાઇન કરવામાં આવે છે. એના સિવાય જે અમેરિકાની જે લોઝ છે, પોલિસીસ છે, સિસ્ટમ છે, કલ્ચર છે, એના સિવાય અમેરિકાના નેશન બિલ્ડિંગમાં બ્લેક લોકોનું શું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે, એટલે કે બ્લેક લોકોએ શું પોતાની ભાગીદારી આપી છે અમેરિકાના નેશન બિલ્ડિંગમાં, તો તેને પણ અહીંયા એક્ઝામાઇન કરવામાં આવે છે. તો આ તો બધી મોટી મોટી વાતો થઈ. જસ્ટ તમારે યાદ રાખવાનું છે આ પ્રોજેક્ટ 1619 શાની માટે છે. હવે જો આજે રાજીવ મહર્ષિની કમિટી વિશે છે ને, તમે મૃણાલ સરની એક તમે સ્પીપાના પેપર જોયા હશે તો તમને ખબર હશે મૃણાલ સર છે ને કમિટી ઉપર વધારે ફોકસ આપે છે. અને જે પણ લોકો સ્પીપાની એક્ઝામ આપવાનો હોય ને તો ખાસ કરીને મૃણાલ સરનું જે ઇકોનોમીનું હેન્ડઆઉટ છે તો એ તમે ખાસ વાંચી લેજો, કારણ કે ઇકોનોમીના ક્વેશ્ચન એનાથી બહાર બનવાના નથી. અને જે લોકો એટલે આપણે કોઈ 100% ક્લેમ કરતા નથી, આ જસ્ટ કહેવાય ને કે આપણું ઓબ્ઝર્વેશન હોય એટલા માટે હું તમને કહું છું. કોઈ ક્લેમ આપણે કરતા નથી કે ક્વેશ્ચન એમાંથી જ આવશે. આવે પણ ખરા, ના પણ આવે, ઠીક છે, એ તમારી જવાબદારી ઉપર છે. લગભગ એક વિડીયોમાં છે ને મને કોઈ લોકોએ કમેન્ટ મારી હતી, એક કહેવાય ને કે મેમ્બરે કોઈએ કમેન્ટ મારી હતી, સ્પીપાનો આપણો વિડીયો છે એમાં, કે હું તમે જે રેકમેન્ડેશન કરી છે, જે બુક વાંચવાની કીધી છે અને એ બધું હું ફોલો કરું તો મારી ઓફિસર બનવાની સંભાવના કેટલી? હવે ભાઈ એ બધું હું કઈ રીતે કહી શકું? એ તો તમારી મહેનત ઉપર હોય ને. હું તો બધું કહી દઉં કે ભાઈ તમારે આટલું, એમ તો હું તમને 100 બુકો કહી દઉં કે ભાઈ 100 બુક વાંચો તો તમે આઈએએસ ઓફિસર બની જશો. શું તમે 100 બુક વાંચો બેસો? એ બધું ના હોય. તમારી રીતે તમારી જાતે ડિસાઇડ કરવાનું હોય. મારું કામ તમને જસ્ટ કહેવાનું છે ભાઈ આ વસ્તુ તમે કરો ને આ વસ્તુ ના કરો, પછી એ તમારી ઉપર છે, ઠીક છે? કારણ કે તમે એટલા તો દરેક લોકો મેચ્યોર જ હોય. એટલા માટે છે ને, જો યુપીએસસી અને જીપીએસસી કરતો વિદ્યાર્થી હંમેશા મેચ્યોર હોય છે, એને કોઈ ભાષણની જરૂર હોતી નથી. તમે અમુક ચેનલો જોશો ને તો ત્યાં મોટા મોટા ભાષણો આપવામાં આવે છે. દરેક લોકો મેચ્યોર હોય એવું કોઈને ટાઈમ હોતો નથી. એટલા માટે છે ને હું ટુ ધ પોઈન્ટ તમારી પાસે વાત કરું છું કે ભાઈ જે બુકો કીધી એ તમારે વાંચી લેવાની, કોઈ આપણે ગેરંટી આપતા નથી. તો અત્યારે હું જે આ કમિટી તમને કહું છું ને, મૃણાલ સરની ફેવરિટ છે અને અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. તો જો તમારે છે ને અત્યારે સરકારે એક રાજીવ મહર્ષિ કમિટીને ગઠિત કરી છે. હવે આ રાજીવ મહર્ષિ કોણ છે તમને ખબર છે ને? આપણા ફોર્મર કેગ છે. આપણા જે કોન્સ્ટિટ્યુશન છે તો એના આર્ટિકલ 148માં જે કેગની પોસ્ટ મેન્શન છે તો આ રાજીવ મહર્ષિ આપણા ફોર્મર કેગ છે. અને આ જે રાજીવ મહર્ષિ છે હજી થોડા સમય પહેલાં જ રિટાયર્ડ થયા છે. અને જે ગિરીશચંદ્ર મુર્મુ જે જમ્મુ એન્ડ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર હતા તો એમને હવે ભારતના કેગ બનાવી દેવામાં આવે છે. તો આ નામ પણ તમે યાદ રાખજો. હાલના ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ છે? તો ગિરીશચંદ્ર મુર્મુ છે. સમજી ગયા? અને નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના અધિકારી પણ છે. અને ગુજરાતની અંદર પણ એમને નરેન્દ્ર મોદીની ખૂબ જ નજીકથી કામ કરેલું છે. ગોધરાકાંડ વખતે એમને સારી એવી હેલ્પ કરી હતી. તો આ તમારે યાદ રાખવાનું છે. અત્યારે ઇન્ડિયાના કેગ કોણ છે? ગિરીશચંદ્ર મુર્મુ છે. સમજી ગયા? તો હવે જો આ રાજીવ મહર્ષિ કમિટી બની તો આનો મેઇનલી મકસદ શું છે ને, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જો ગવર્મેન્ટે 3 મેમ્બરની એક એક્સપર્ટ કમિટીને ગઠિત કરી છે. આ 3 મેમ્બર છે ને એમના વિશે પણ હું તમને ઇન્ફોર્મેશન આપું છું. હવે આ કમિટીનું મેઇન ટર્મ્સ ઓફ રેફરન્સ શું હશે, એમનું મેઇન કામ શું હશે? તો જો તમને ખબર છે કે ઇન્ડિયાની અંદર કોવિડ-19 ક્રાઇસિસ થઈ તો અત્યારે આપણી જે ઇકોનોમી છે તો ખૂબ જ ડાઉન થઈ ગઈ છે. અને ઇકોનોમી ડાઉન થવાથી તમને ખબર છે કે જે રોજગારીના ક્વેશ્ચનો પણ જોવા મળે છે. અને જે ઇન્ડસ્ટ્રી છે તો એ પણ પોતાની એકદમ ફૂલ કેપેસિટીથી અત્યારે કામ કરી રહી નથી. અને ઇન્ડસ્ટ્રીને પણ ઘણો બધો કહેવાય ને કે નુકસાન થઈ રહ્યું છે. તો જો જે લોકોએ લોન ઓલરેડી બેંક પાસેથી લઈ લીધી છે, અને આપણે શું કહે છે, બોરોવર કહીએ છીએ, તો આ બોરોવરને રિલીફ આપવા માટે જે અસેસમેન્ટ છે કે ભાઈ આ બોરોવરને કેટલું રિલીફ આપવું, તો એ અસેસમેન્ટ કરવા માટે આ જે કમિટી છે તો એ સરકારને શું કરશે? આસિસ્ટ કરશે. સમજી ગયા હતા? હું તમને ખૂબ જ સિમ્પલ ભાષામાં સમજાવું છું કે કોવિડ-19 હિસાબે ઇન્ડિયાની અંદર જે ઇકોનોમિક ક્રાઇસિસ જોવા મળ્યા છે તો જે બોરોવર્સે બેંકમાંથી લોન લીધી છે તો આ લોકોને કેટલું રિલીફ આપવું, તો એનું અસેસમેન્ટ કરવા માટે જે મેઇન કાર્ય છે તો એ કોણ કરશે? તો આ 3 મેમ્બરની કમિટી કરશે. અને આ કમિટીના હેડ કોણ હશે? તો આપણા જે ફોર્મર કેગ છે જેમનું નામ છે રાજીવ મહર્ષિ, તો એમના દ્વારા આ જે કમિટી છે તો એને હેડ કરવામાં આવશે. જે લોકો હેડ હોય એના ઉપરથી જે કમિટીનું નામ રાખવામાં આવે છે. અને પોતાનો જે રિપોર્ટ છે તો એક વીકની અંદર, એક અઠવાડિયાની અંદર પોતાનો રિપોર્ટ છે તો એ સબમિટ કરશે. હવે જો મેં તમને જેમ પહેલાં પણ કીધું કે જે રાજીવ મહર્ષિ છે તો આપણા ઇન્ડિયાના એ ફોર્મર કેગ છે, તો દરેક લોકોને આના વિશે ઇન્ફોર્મેશન હશે, ચેરમેન છે. અને બીજા કોણ છે? તો રવિન્દ્ર એચ ધોળકિયા. આ રવિન્દ્ર એચ ધોળકિયા છે ને તો આપણી જે આઈઆઈએમ અમદાવાદ છે, આઈઆઈએમ અમદાવાદ, તો એના પ્રોફેસર હતા ફોર્મર. અને જે મોનેટરી પોલિસી કમિટી છે તો એના પણ મેમ્બર રહી ચૂક્યા છે. એટલે કે ખૂબ જ ઇન્ટેલિજન્ટ લોકો આ જે કમિટી છે એના મેમ્બર બનવાના છે. એના સિવાય શ્રી
શ્રીરામ, થોડું નામ કેવું છે, શ્રી બી શ્રીરામ. તો આ જે છે ને તો સ્ટેટ બેંકના ફોર્મર મેનેજિંગ ડાયરેક્ટર છે, એટલે કે એમડી છે. એના સિવાય જે આઈડીબીઆઈ બેંક છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, તો એના પણ ફોર્મર એમડી રહ્યા છે. તો આ પણ તમારે યાદ રાખવું છે. ઇન્ટેલિજન્ટ લોકો આ કમિટીના મેમ્બર બનાવવામાં આવ્યા છે. અને આ જે કમિટી છે તો એનું મેં તમને પહેલાં પણ કીધું કે એના ટર્મ્સ ઓફ રેફરન્સ શું હશે કે ભાઈ COVID-19 ક્રાઇસિસની હિસાબે જે બેંકો છે તો એને કેટલું ઇન્ટરેસ્ટ છે તો એને જતું કરવું જોઈએ, અને કેટલું ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ, એટલે આપણે એને ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે કહીએ, વ્યાજ ઉપર વ્યાજ હોય ને એને આપણે શું કહીએ છીએ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આપણે કહીએ ને, ચક્રવૃદ્ધિ વ્યાજ. ઠીક છે. તો આ કેટલું વેવ કરવું, અને આને જો આપણે વ્યાજને વેવ કરી દઈશું, એટલે કે વ્યાજને વેવ એટલે જતું કરવું, કેટલું બેંકે વ્યાજ જતું કરવું જોઈએ, અને જો બેંક વ્યાજ જતું કરી દેશે તો એની આપણી ઇકોનોમીની ઉપર શું ઇમ્પેક્ટ થશે, સમજી ગયા, આપણી જે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે તો એના ઉપર શું ઇમ્પેક્ટ થશે, તો એને અસેસમેન્ટ કરવાનું જે કાર્ય છે તો આ રાજીવ મહર્ષિ કમિટી દ્વારા કરવામાં આવશે. એટલા માટે એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ થાય છે. જીપીએસસીમાં છે ને દરેક એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. કોઈ પણ હવે જે પીઆઈ અને એસટીઆઈની એક્ઝામ આવશે ને તો એમાં આપણા કરંટ અફેર્સનો રોલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. એટલે જેટલા પણ લોકો વિડીયો જોવે છે, હું દરેક લોકોને કહીશ કે ભાઈ તમે દરેક લોકો ડેલી વિડીયોને જોજો, અને સાથે સાથે તમારી નોટ્સ બનાવજો. દરેક વસ્તુ તમારે લખવાની જરૂર નથી. હવે જો અહીંયા તમારે લખવાનું તો આ મેમ્બરના નામ ને બધું નહીં લખવાનું, જસ્ટ તમારે એ લખવાનું રાજીવ મહર્ષિ કમિટી, પછી એના હવે ચેરમેનનું નામ તો તમે સમજી જાઓ, અને પછી આનો ટર્મ્સ ઓફ રેફરન્સ લખી દેવાનું, ટુ આસિસ્ટ ઇન ધ અસેસમેન્ટ ઓફ ધ રિલીફ ટુ ધ બેંક બોરોવર. સમજી ગયા? બસ આટલું તમારે લખવાનું છે. બાકી કશું વધારે ડિટેલમાં લખવાની જરૂર નથી કે ભાઈ એક અઠવાડિયાની અંદર રિપોર્ટને સબમિટ કરશે તો એમાં અમે શું કરીએ. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે વિશ્વનાથ સત્યનારાયણના બારામાં છે. હવે જો એક્ઝામ માટે છે ને આ પર્સનાલિટી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કારણ કે 125મી આમની જે બર્થ એનિવર્સરી છે તો રિસન્ટલી સેલિબ્રેટ કરવામાં આવી છે. હવે જો મેં તમને યસ્ટરડે કીધું હતું કે ભાઈ આ તમારે યાદ રાખવાની જરૂર ના આવે, મેં તમને યસ્ટરડે કોના વિશે ઇન્ફોર્મેશન આપી, જે ગોવિંદ બલ્લભ પંત છે, ગોવિંદ બલ્લભ પંત. તો આમના વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી કે ભાઈ આમની 133મી બર્થ એનિવર્સરી સેલિબ્રેટ કરવામાં આવી, ના તમારે યાદ રાખવાની જરૂર નથી. તો એની પાછળ પણ રીઝન હતું કે ભાઈ 133 ને આ બધું છે ને એકદમ હવે જો 125 છે ને, હવે જો તમને ખબર હશે કે એક સિલ્વર જુબલી હોય ને ગોલ્ડન જુબલી હોય ને પ્લેટિનિયમ જુબલી ને આ બધું હોય, તો 125 છે, 100 છે, 150 છે, 75 છે, એને આપણે 74 પણ કહીએ. તો આ બધી વસ્તુ છે ને તો એ આ નંબર ઇમ્પોર્ટન્ટ થઈ જાય. હવે 125 છે ને તો આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, એટલા માટે તમારે યાદ રાખવાનું. થોડી રાઉન્ડ ફિગરમાં આવતું હોય તો આ રીતે તમારે એ રીતે તમારી રીતે સમજી જવાનું કે કઈ વસ્તુને યાદ રાખવીને કઈ વસ્તુને ઇગ્નોર કરવી. હવે ગોવિંદ બલ્લભ પંતનું 133માં હતું તો આવો કોઈ કહેવાય ને કે એટ્રેક્ટિવ નંબર નથી, તો ત્યાંથી ક્વેશ્ચન ના આવી શકે. પરંતુ આ વિશ્વનાથ સત્યનારાયણ છે તો એમના વિશે ક્વેશ્ચન આવી શકે છે. 125મી આમની બર્થ એનિવર્સરીને સેલિબ્રેટ કરવામાં આવી છે. હવે આમની મેઇન કોન્ટ્રીબ્યુશન કયા ક્ષેત્રમાં છે ને ત્યાંથી ક્વેશ્ચન આવી શકે છે. તો આ વિશ્વનાથ સત્યનારાયણ કોણ હતા? તો એક તેલુગુ લિટરેરી લેજન્ડ હતા. સમજી ગયા? એટલે કે આમને જે તેલુગુ ભાષા છે તો એની અંદર સારું એવું આમને યોગદાન આપેલું છે. તેલુગુ ભાષામાં જે લેખન કરવું, પછી પોએટ્રી છે, તો આ બધાની અંદર આમને ખૂબ જ સારું એવું યોગદાન આપેલું છે. તો આ તમારે યાદ રાખવાનું છે. અને આ જે વિશ્વનાથ સત્યનારાયણ છે તો આમનો જીવનકાળ 1894થી લઈને 1976 સુધી રહ્યો છે. હવે જો યસ્ટરડે છે ને પેલા ગોવિંદ બલ્લભ પંત હતા તો એમનો જીવનકાળ કેટલો હતો? તો 1887થી લઈને 1961 સુધી હતો. તો આ બધું તમારે યાદ રાખવાની જરૂર ના, જસ્ટ તમે છે ને એક વખત આ બધું જોયું હોય ને તો એક ટાઈમલાઈન તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ એ કયા સમયની અંદર આમને સારું યોગદાન કર્યું હશે. સમજી ગયા? તો આ જે વિશ્વનાથ સત્યનારાયણ છે તો આમને 20મી જે સેન્ચુરી છે, 20મી સદી છે, તો એના તેલુગુ રાઇટર હતા. તો આ તમને ખબર પડી ગઈ હશે. હિઝ વર્ક ઇન્ક્લુડેડ પોએટ્રી, નોવેલ્સ, ડ્રામેટિક પ્લે, શોર્ટ સ્ટોરીઝ એન્ડ સ્પીચીસ. સમજી ગયા? તો આમને મેઇનલી તો પોએટ્રી કરવી, એના સિવાય નોવેલ છે, ડ્રામેટિક પ્લે છે, શોર્ટ સ્ટોરીઝ છે, સ્પીચીસ છે, તો આ બધાની અંદર પોતાનું સારું એવું યોગદાન આપ્યું છે. અને સબ્જેક્ટની વાત કરીએ તો સબ્જેક્ટમાં તો જે હિસ્ટ્રી છે, ફિલોસોફી છે, રિલિજન છે, સોશિયોલોજી છે, પોલિટિકલ સાયન્સ છે, તો બધા સબ્જેક્ટ ઉપર આમને સારું એવું એનાલિસિસ કરેલું છે. તો એ બધું તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી. અને આમનું છે ને પોપ્યુલર આમનું વર્ક કયું હતું? સમજી ગયા? પોપ્યુલર વર્ક તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે બીજું બધું તમે યાદ નહીં રાખવાનું, કારણ કે ક્વેશ્ચન અહીંયાથી આવી શકે છે. ડાયરેક્ટ યુપીએસસી મેચ ધ ફોલોઈંગ કરાવી શકે છે. આમનું પોપ્યુલર વર્ક હતું રામાયણ કલ્પા વૃક્ષામુ. યાદ રાખજો, રામાયણ કલ્પા વૃક્ષામુ આમનું પોપ્યુલર વર્ક હતું. આ જે પોપ્યુલર વર્ક છે આની માટે આમને જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે. એટલા જ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય છે કે આજે મેં તમને વિશ્વનાથ સત્યનારાયણ પર્સનાલિટી કીધી, તો આમનું સૌથી ઇમ્પોર્ટન્ટ પોપ્યુલર વર્ક રામાયણ કલ્પા વૃક્ષામુ હતું. આની માટે આમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો. અને પહેલા તેલુગુ રાઇટર છે, આ ખાસ તમે નોટ ડાઉન કરજો, આમને પહેલા તેલુગુ રાઇટર છે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. સમજી ગયા? હવે બાકીના બે નામ છે ને આપણને પ્રોનાઉન્સ કરતા નહીં ફાવે, તમે વિડીયોને પોઝ કરીને પ્રોનાઉન્સ કરી લેજો. એક્ઝામ માટે એટલું રેલેવન્ટ નથી, પરંતુ જેની માટે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો તમે ખાસ નોટ ડાઉન કરી લેજો. અને આમને છે ને એક છેલ્લા પિલ્લા
વેંકટા શાસ્ત્રી, હવે નામ બધા સાઉથના છે એટલે જોઈ લેવાનું. છેલ્લા પિલ્લા વેંકટા શાસ્ત્રીના શિષ્ય હતા, સમજી ગયા. આ જે વિશ્વનાથ સત્યનારાયણ છે તો આમને છેલ્લા પિલ્લા વેંકટા શાસ્ત્રી જે છે તો એમના શિષ્ય હતા. અને આ જે છેલ્લા પિલ્લા વેંકટા શાસ્ત્રી છે તો એમને પણ એક તેલુગુ રાઇટર હતા. તો આ બધી બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો. અને આ જે વિશ્વનાથ છે, વિશ્વનાથ સત્યનારાયણ, તો એમને મોડર્ન અને ક્લાસિકલ સ્ટાઇલમાં પોતાના જે કહેવાય ને કે જે કામ છે તો એ કરેલા છે. જે વર્ક મેં તમને કીધા ને, પોયમ છે, પછી નોવેલ છે, તો બધું આમને મોડર્ન સ્ટાઇલ અને ક્લાસિકલ સ્ટાઇલ બંનેમાં કરેલું છે. તો આ પણ તમે યાદ રાખજો. લખવાની જરૂર નથી. લખવાનું તો મેં તમને જે ઉપર એમનું પોપ્યુલર વર્ક કીધું એ તમે લખજો. ને તેલુગુ રાઇટર હતા એટલું લખજો. ને આમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. અને એ જે જ્ઞાનપીઠ એવોર્ડ છે તો એ તેલુગુ પહેલા એવા તેલુગુ રાઇટર છે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે. આ તમે યાદ રાખજો. 1917માં અમને પદ્મભૂષણ એવોર્ડ પણ મળેલો છે. અને આ તો મેં તમને પહેલાં પણ કીધું કે ઉપર મેં જે રામાયણના કલ્પવૃક્ષમ છે તો આની માટે અમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. ક્યારે? 1971માં. અને પહેલા તેલુગુ રાઇટર છે જેમને આ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે એક્ઝામ માટે એટલો રેલેવન્ટ નથી, પરંતુ યુપીએસસી માટે એક હું તમને ક્વેશ્ચન કહીશ જ્યાંથી યુપીએસસીએ ક્વેશ્ચન પૂછ્યો હતો. જો યુપીએસસીએ છે ને એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે સાઉથ ટર્મ રિસન્ટલી સીન ઇન ધ ન્યૂઝ યુઝ ફોર, આ પ્રકારનો ક્વેશ્ચન યુપીએસસીએ પૂછ્યો હતો. એટલે કે તમારે છે ને હંમેશા, હવે જો અહીંયા છે ને ક્વેશ્ચન કેવો છે, અહીંયા જે ટોપિક છે આજનો, એ ટોપિક હું તમને કહી દઉં કે દર વર્ષે જે 12 સપ્ટેમ્બરનો દિવસ છે ને તો એને ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ કોર્પોરેશન તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. હવે જે તલાટીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આપણે કોઈને કહેવાય ને કે કોઈ ક્રિટિસાઇઝ કરતા નથી, દરેકની એક્ઝામનું લેવલ અલગ હોય, પણ હું જસ્ટ તમને એક ડિફરન્સ શું છે તમને હું કહું કે તલાટીની એક્ઝામ હોય તો તમારે યાદ રાખવું પડે કે દર વર્ષે 12 સપ્ટેમ્બરનો દિવસ છે તો ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ કોર્પોરેશન તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને પછી ત્યાંથી એ કહેવાય ને કે પ્રિપરેશન છોડી દે. પરંતુ યુપીએસસીના વિદ્યાર્થીએ અથવા તો જીપીએસસીના વિદ્યાર્થીએ શું કરવું પડે કે ભાઈ આ સાઉથ કોર્પોરેશન જોવા મળ્યું તો આ સાઉથ કોર્પોરેશન શું છે, તો આના વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ ને. તો જો હું તમને પહેલાં તો કહી દઉં કે સાઉથ કોર્પોરેશન શું છે, તો માની લો કે આપણી પૃથ્વી છે જેને આપણે ઇંગ્લિશમાં શું કહે છે, ગ્લોબલ આપણે કહે છે, સમજી ગયા, ગ્લોબ આપણે કહી શકીએ. તો એમાં વચ્ચોવચ્ચ શું છે, ઇક્વેટર છે. ઠીક છે, આ 0 ડિગ્રી ઇક્વેટર છે. તો જે નોર્થમાં છે, તમે જો એક વસ્તુને ઓબ્ઝર્વ કરજો, તમારો મેપ ખોલીને તમે એક વસ્તુ જોશો કે જે મોસ્ટ એડવાન્સ અને ડેવલપ કન્ટ્રી તમને જોવા મળશે ને તો ઇક્વેટરની ઉપર જોવા મળશે. જેવી રીતે અમેરિકા છે, યુરોપના જે ફ્રાન્સ છે, બ્રિટન છે, જર્મની છે, તો આ બધું, ઇટલી છે, તો આ બધું જે ડેવલપ કન્ટ્રી છે, જાપાન છે, તો આ તમને નોર્થમાં જોવા મળશે ઇક્વેટરની ઉપર. પરંતુ જે ગ્લોબલની જે સાઉથની તમને કન્ટ્રી જોવા મળશે, ઠીક છે, તો આ એમાં પણ ખાસ કરીને જે એશિયન કોન્ટિનેન્ટ છે અને જે આફ્રિકન કોન્ટિનેન્ટ છે તો એ બધી ગરીબ કન્ટ્રી જોવા મળશે, લીસ્ટ ડેવલપ કન્ટ્રી જોવા મળે છે, યા તો ડેવલપિંગ કન્ટ્રી છે, સમજી ગયા. તો આ જ વસ્તુ જે છે, તો આ જે સાઉથ કોર્પોરેશન છે ને તો આ ઇક્વેટરની નીચે જે સાઉથમાં જે પણ કન્ટ્રીઝ છે તો આની વચ્ચે કોઓપરેશન વધારવા માટે, જે પોલિટિકલ છે, ઇકોનોમિક છે, સોશિયલ છે, તો આ કોઓપરેશન વધારવા માટે આ જે ટર્મ છે તો એને યુઝ કરવામાં આવશે, સમજી ગયા. આ જ વસ્તુ યુપીએસસીએ ક્વેશ્ચન પૂછ્યો તો કે ભાઈ સાઉથ કોર્પોરેશન ટર્મ ન્યૂઝમાં જોવા મળે છે તો આ સાઉથ કોર્પોરેશન શું છે, સમજી ગયા. તો આ ઇક્વેટરની નીચે જે સાઉથમાં કન્ટ્રી જોવા મળે છે તો આ બધી કન્ટ્રીઝ એટલી ડેવલપ નથી. તો આ કન્ટ્રીઝની અંદર જે ઇકોનોમિક છે, સોશિયલ છે, પોલિટિકલ છે, તો આ કોઓપરેશન વધારવા માટે આ જે ટર્મ છે તો એને યુઝ કરવામાં આવે છે. અને આની માટેનો ડે કયો છે, ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ કોઓપરેશન 12 સપ્ટેમ્બર છે. હવે આ 12 સપ્ટેમ્બર કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે ને તો એની પાછળનું પણ હું તમને રીઝન કહું છું. આની માટે જે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી છે તો એને એક રેઝોલ્યુશન પસાર કર્યું હતું કે ભાઈ અમે છે ને દર વર્ષે 12 સપ્ટેમ્બરનો દિવસ છે તો એ 12 સપ્ટેમ્બરના દિવસને અમે ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ કોઓપરેશન તરીકે સેલિબ્રેટ કરશું. તો આ કંઈ યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીને કોઈ સપનું નહીં આવ્યું હોય અને કંઈ ભગવાને એવું નહીં કીધું હોય કે ભાઈ તમે 12 સપ્ટેમ્બરનો દિવસ તમે સેલિબ્રેટ કરો, હું તમને આશીર્વાદ આપીશ, એવું નથી. આની પાછળનું રીઝન શું છે? હવે રીઝન છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે, તમે યાદ રાખજો કે 1978માં 12 સપ્ટેમ્બરના દિવસે જ 1978માં 12 સપ્ટેમ્બરના દિવસે જ બ્યુનસ આયરિસ પ્લાન ઓફ એક્શન છે તો એને એડોપ્ટ કરવામાં આવ્યું હતું. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. બ્યુનસ આયરિસ જે પ્લાન ઓફ એક્શન છે તો એ 1978માં 12 સપ્ટેમ્બરના દિવસે જ કહેવાય ને કે એડોપ્ટ કરવામાં આવ્યું હતું. હવે આ બ્યુનસ આયરિસ ક્યાં આવ્યું તમને ખબર છે ને? અર્જેન્ટિના છે ને, અર્જેન્ટિના, તો ત્યાં બ્યુનસ આયરિસ આવ્યું છે ને. અહીંયા G20ની સમિટ પણ થઈ હતી. આના વિશે તમને દરેક લોકોને ખબર જ હશે તો આપણે વધારે એના વિશે ઇન્ફોર્મેશન નહીં લઈએ. અર્જેન્ટિનામાં બ્યુનસ આયરિસ આવ્યું છે અને જે બ્યુનસ આયરિસ પ્લાન ઓફ એક્શન છે તો તે 1978માં આને એડોપ્ટ કરવામાં આવ્યો હતો 12 સપ્ટેમ્બરના દિવસે. એટલા જ માટે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીએ રિઝોલ્યુશન પાસ કર્યું કે અમે જે 12 સપ્ટેમ્બરનો દિવસ છે તો એને ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ કોઓપરેશન તરીકે સેલિબ્રેટ કરીશું. અને આ બ્યુનસ આયરિસ પ્લાન ઓફ એક્શન શાની માટે હતું? ફોર પ્રમોટિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ ટેકનિકલ કોઓપરેશન અમોંગ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ બાય
સમજી ગયા? તો આ જે બ્યુનસ આયરીસ પ્લાન ઓફ એક્શન છે તો આ શાની માટે હતું? ફોર પ્રમોટિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ ટેકનિકલ કોઓપરેશન અમોંગ ધ ડેવલપિંગ કન્ટ્રી. જે વિશ્વની મોટા ભાગની ડેવલપિંગ કન્ટ્રી જોવા મળે છે તો ગ્લોબલ સાઉથમાં જોવા મળે છે. તો આ જે ગ્લોબલ સાઉથ છે તો આ કન્ટ્રીઝની વચ્ચે આ કન્ટ્રીમાં એક જે ટેકનિકલ કોઓપરેશન છે તો એને પ્રમોટ કરવા અને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ જે બ્યુનસ આયરીસ પ્લાન ઓફ એક્શન છે તો એને સાઇન કરવામાં આવ્યું હતું. ક્યારે? 1978માં. કેટલી મેમ્બર કન્ટ્રી દ્વારા? તો 138 મેમ્બર કન્ટ્રીઝ છે તો એના દ્વારા સાઇન કરવામાં આવ્યું હતું. એક્ઝામ માટે રેલેવન્ટ થાય છે આ BAPA એટલે સમજી ગયા ને, બ્યુનસ આયરીસ પ્લાન ઓફ એક્શન. તો આ તમારે યાદ રાખવાનું છે. અને આ જે ડે છે તો ખાસ કરીને જે વિશ્વની જે સાઉથ જે કન્ટ્રીઝ છે, સમજી ગયા? તો આ સાઉથ કન્ટ્રીએ ખાસ કરીને એમને જે ઇકોનોમિક સોશિયલ જે પ્રોગ્રેસ કરી છે તો એને રેકગ્નાઇઝ કરવા માટે આ જે ઇન્ટરનેશનલ ડે છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે. એના સિવાય જે યુનાઇટેડ નેશન છે તો એના દ્વારા જે ડેવલપિંગ કન્ટ્રીઝમાં ટેકનિકલ કોઓપરેશનને વધારવા માટે જે પણ એફર્ટ્સ લગાવવામાં આવ્યા છે તો એને પણ આ જે ડે છે તો એ હાઇલાઇટ કરે છે. તો આ મોટી વાતો થઈ. મેં તમને પહેલાં પણ કીધું છે, જ્યારે મોટી વાતો થતી હોય ને કોઈ પણ ઇનિશિયેટિવ હોય, પ્રોગ્રામ હોય તો એ જનરલી સાચું હોય છે. સમજી ગયા? જનરલી હું અહીંયા એક ડિપ્લોમેટિક વર્ડ યુઝ કરું છું. જનરલી દરેક કેસમાં એવું હોતું નથી. એ તમારે પછી થોડી એટલી પોતાની અન્ડરસ્ટેન્ડિંગ રાખીને ક્વેશ્ચનને તમારે એ રીતે ટેકલ કરવાનું. બહુ વધારે પડતી મોટી વાતો કરી દીધી હોય તો એ ક્યાંક ને ક્યાંક ખોટી પણ હોઈ શકે છે. સમજી ગયા? પરંતુ એક જનરલી ટર્મ છે, ડિપ્લોમેટિક વર્ડ છે, અને ક્યાંક ને ક્યાંક એ સ્ટેટમેન્ટ સાચું જ હોય છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો આ જે બધા ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ હતા તો એને આજે આપણે ડિસ્કસ કરી દીધા છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો. કંઈક નવું શીખવા અને જાણવા મળ્યું હોય તો તમારા મિત્રો છે તો એને પણ વિડીયોને શેર જરૂર કરજો. કારણ કે જસ્ટ લિંકને શેર ઉપર ક્લિક કરીને વોટ્સઅપમાં ફોરવર્ડ કરી દેવાનું છે. બાકી કંઈ જ કરવાનું નથી. કારણ કે તમારી એક લિંક શેરિંગ છે એ કોઈ વ્યક્તિનું જે જીવન છે તો એને ચેન્જ કરી શકે છે. કારણ કે એ વ્યક્તિ એક્ઝામમાં પાસ થઈ જાય અને એના પરિવારને પણ એ ફાઇનાન્શિયલી હેલ્પ કરી શકે છે. તો એટલું કામ તમારી તરફથી કરવાનું છે. ભગવાન પણ હંમેશા ખુશ થશે. અને જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે એ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો જરૂર કોશિશ કરજો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ, ટ્વિટર એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ફેસબુક પેજ, દરેક સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે તેની લિંક આપી છે તો ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.